દુનિયાના 7 સૌથી ખતરનાક રસ્તાઓ જેને જોઈને જ તમે આ રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવાનું વિચારશો પણ નહીં. નંબર 7, સ્કીપર્સ કેન્યન રોડ, ન્યુઝીલેન્ડ. 7મા સ્થાને ન્યુઝીલેન્ડના સ્કીપર્સ કેન્યન રોડનું નામ આવે છે, જે લગભગ 22 કિલોમીટર લાંબો છે. આ રોડને દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક માનવામાં આવે છે. આ રસ્તો ખૂબ જ વળાંકવાળો હોવાથી ત્યાં વાહન ચલાવવા માટે ખાસ લાયસન્સની જરૂર પડે છે. અહીં કેટલીક જગ્યાએ 2 વાહનો એકબીજાને ક્રોસ પણ કરી શકતા નથી, જેથી કરીને તેમણે પોતાનું વાહન પાછું પણ લેવું પડે છે અને આ દરમિયાન હંમેશા અકસ્માતનું જોખમ રહે છે. નંબર 6, કારાકોરમ હાઈવે, પાકિસ્તાન. દુનિયાનો 6થો સૌથી ખતરનાક રસ્તો N35 એટલે કે નેશનલ હાઈવે 35 છે. કારાકોરમ હાઈવેને ચીન પાકિસ્તાન ફ્રેન્ડશિપ હાઈવે પણ કહેવામાં આવે છે. તેની કુલ લંબાઈ 1300 કિલોમીટર છે, જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હસન અબ્દલથી ગિલગિલ બાલ્ટિસ્તાનમાં ખુંજેરા પાસ સુધી ફેલાયેલો છે. આ રોડ કેટલો ખતરનાક છે તે આ રોડ જોઈને જ તમે અંદાજો લગાવી શકો છો. નંબર 5, જોજીલા પાસ, ભારત. આ રોડ સોનમર્ગથી લદ્દાખ અને કાશ્મીરની વચ્ચે ઊંચા પહાડોની નજીક છે. આ રોડ દ્વારા તમે લેહ લદ્દાખ પણ જઈ શકો છો. આ રોડની ઊંચાઈ લગભગ 3528 મીટર છે. ભારે હિમવર્ષા, ખરાબ હવામાન અને વારંવાર ભૂસ્ખલન થવાને કારણે જોજીલા પાસને ભારતના સૌથી ખતરનાક રસ્તાઓમાંથી એક માનવામાં આવે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ બસ ચલાવનાર વ્યક્તિ આ રોડ પર કેવી રીતે બસને ચલાવી રહ્યો છે. નંબર 4, જલાલાબાદ કાબુલ રોડ, અફઘાનિસ્તાન. કાબુલથી જલાલાબાદનો રસ્તો અફઘાનિસ્તાનનો 4થો સૌથી ખતરનાક રસ્તો છે, જ્યાં મોટા ભાગે ટ્રકો જ ચાલે છે અને આ રોડ 600 મીટરની ઊંચાઈ પર છે. આ સાથે જ ઘણી જગ્યાએ રોડની પહોળાઈ પણ ઘણી ઓછી છે. કાબુલથી જલાલાબાદ સુધીનો આ રસ્તો 143 કિલોમીટર લાંબો છે. સાંકડો હોવા ઉપરાંત આ રસ્તામાં ઘણા વળાંકો પણ છે. કાબુલથી જલાલાબાદ જવા માટે માત્ર આ એક જ રસ્તો છે, પરંતુ તે ખૂબ જ જોખમી છે. ઘણીવાર ઓવરટેક કરતી વખતે ત્યાં અકસ્માતો પણ સર્જાય છે. નંબર 3, સ્ટેલ્વિયો પાસ, ઇટલી. 3જા સ્થાને ઇટલીના સ્ટેલ્વિયો પાસનું નામ આવે છે, જે સાઉથ ટાયરોલ અને સોન્દ્રિયો પ્રાંતની બોર્ડરની નજીક છે. આ રોડ પર પણ દર વર્ષે અનેક અકસ્માતો થાય છે. આ રોડ પર કોઈ પણ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવી નથી શકતું, કારણ કે આ રોડનો આકાર સાપ જેવો છે અને તેની ઊંચાઈ 9045 ફૂટ છે. અને આ રોડને જોઈને જ ઘણા લોકો આ રોડ પર ડ્રાઇવિંગ નથી કરતા, કારણ કે આ રોડ ખૂબ જ ખતરનાક છે. નંબર 2, લોસ કારાકોલસ પાસ, ચીલી. આ રોડ એન્ડ્રિયાસથી શરૂ થઈને ચીલી અને આર્જેન્ટિના સુધી જાય છે. આ રસ્તામાં ઘણા વળાંકો છે, જેના કારણે અહીં વાહન ચલાવવું થોડું મુશ્કેલ છે અને સાથે જ આ એક ખતરનાક રસ્તો છે. પહાડોની વચ્ચે વળાંકવાળા રસ્તાઓને કારણે તેને હેરપિન બેન્ડ હાઈવે પણ કહેવામાં આવે છે. 10,419 ફૂટની ઊંચાઈ પર બનેલો આ હાઈવે લગભગ 6 મહિના સુધી બરફ પડવાને કારણે બંધ રહે છે અને અહીંના મોટા ભાગના રસ્તાઓ એન્ડીઝ પર્વતમાળા પર જ બનાવવામાં આવ્યા છે. નંબર 1, સિચુઆન તિબેટ હાઈવે, ચીન. પહેલા સ્થાને ચીનના હાઈવે નંબર G318 નું નામ આવે છે. આ રોડ શંઘાઈથી શરૂ થઈને જાંગમુ સુધી જાય છે, જેની લંબાઈ 5476 કિલોમીટર છે અને આ રોડ પર દર વર્ષે લગભગ 7500 લોકો મૃત્યુ પામે છે, જેનું સૌથી મોટું કારણ ત્યાંના પહાડ સરકવાનું છે. હિમસ્ખલન અને ભૂસ્ખલનને કારણે આ રોડ પર હંમેશા ભય રહે છે. આ રસ્તા પર ટોટલ 48 ખતરનાક વળાંક છે. હુનાન પ્રાંતના થિયાનમેન પર્વતોમાંથી પસાર થતા આ રસ્તા પરના ઘણા વળાંક 180 ડિગ્રી પર પણ છે. મિત્રો, તમને આ બધા રસ્તાઓમાંથી કયો રસ્તો સૌથી ખતરનાક લાગ્યો? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.